લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં પાવાગઢના ગબ્બર આકર્ષણનું કેન્દ્ર બન્યું. ગુજરાતમાં સૌથી લોકપ્રિય ઉત્સવ એટલે નવરાત્રિ. આમ તો વર્ષમાં 4 નવરાત્રિ આવતી હોય છે, પરંતુ ગુજરાતમાં આશો નવરાત્રિનું મહત્વ વધુ હોય છે. અત્યારે આશો માસની શારદીય નવરાત્રિ ચાલી રહી છે. ઠેક ઠેકાણે નવરાત્રિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે અને લોકો આખી રાત ગરબા રમવા તૈયાર થઈ નીકળી પડે છે. હાલ નવરાત્રિ પર્વ જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે કલોલ શહેરમાં આજે પણ પરંપરાગત રીતે નવરાત્રિના તહેવારને લઈ માતાજીના ડુંગર એટલે કે ગબ્બર બનાવવાની પરંપરા યથાવત જોવા મળી રહી છે. કલોલમાં પણ ગાયત્રી મંદિર પાછળ આવેલ અભુજીનું શૂર આવેલું, ત્યાંમાં ગ્રુપ દ્વારા પાવાગઢ ગબ્બરના દર્શન કરાવતી થીમ પર ગબ્બર બનાવે છે, જે ખૂબ આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. અને કલોલની અનેક સોસાયટીઓમાં આજે પણ બાળકો ડુંગર બનાવી માતાજીની આરાધના અને ગરબા કરે છે. આશો નવરાત્રિમાં નવદુર્ગા આરાધના સાથે માતાજીની સ્થાપના બાળકો કરતા હોય છે, જેમાં બાળકો ગબ્બર બનાવી અંબેમાં મહાકાળી માતાની ગોખમાં સ્થાપના કરે છે. જે તે વિસ્તારના બાળકો વિવિધ થીમ આધારે અંબેમાં, મહાકાળી માતા, ચામુંડા માતાના ગબ્બર અને પરિસરનો શણગાર કરે છે. તેમની નવરાત્રિ 9 દિવસ પૂજા કરે છે. રાત્રે ગરબા પહેલા બાળકો માતાની પૂજા કરે છે, આરતી ઉતારે છે અને સમગ્ર સોસાયટીમાં પ્રસાદ વહેંચે છે. માતાએ બાળકો દ્વારા થતી નવદુર્ગાની આરાધના કરે છે. બ્યુરો રિપોર્ટ સંજય નાયક, કલોલ. મારું નામ રણજીત ઠાકોર છે. હું રહું અભુજીના પરામાં, બરાબર. ગાયત્રી મંદિર પાછળ અભુજીનું પરામ જોગણીમાના મંદિર પાસે અમે મા અંબેના ગબ્બરનું આયોજન કર્યું છે. અભુજીની પરાના તમામ કાર્યકર્તાઓએ અહીંયા ગબ્બરનું આયોજન કર્યું છે. લગભગ પાછલા 20 દિવસથી અહીંયા આયોજન કર્યું છે. બધા છોકરાઓ ભેગા મળી રાતે 12-1 વાગ્યા સુધી કામ કરીને આનું આયોજન કર્યું છે. જેથી કરીને આજુબાજુની સોસાયટીના માણસો અહીંયા આવીને અને નાના બાળકો બી અહીંયા આવીને જોઈને બહુ ખુશ થાય છે અને એનો આનંદનો ગબ્બરનો લાભ બી લે જોવાનો. અને મા અંબાના આશીર્વાદ રહ્યા બધા ઉપર, એ તમામને મારી શુભેચ્છાઓ. બોલ. મારું નામ પંકજ ઠાકોર છે. મેં તથા અમારા ગબ્બરના પ્રોજેક્ટના તમામ સભ્યોએ શ્રી મહાકાળી માતાના પાવાગઢ ગબ્બર દર્શનનું આયોજન કરેલ છે. આ આયોજન ગાયત્રી મંદિરની પાછળ અભુજીના પરાની શ્રી જોગણી માતાના મંદિરની સામે કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ બનાવવા માટે અમને 20 થી 25 દિવસ લાગેલ છે, જેમાં દરેક સભ્યએ સાથ સહકાર આપેલ છે. આજુબાજુના લોકો અહીં જોવા આવે છે. આ સોસાયટીના નાના બાળકો જોવા આવે એ માટે અમે આયોજન કરેલ છે.